हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता स्वच्छता के संघ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા તિરંગાના માન સન્માન સાથે યોજાઈ હતી। તિરંગા યાત્રાનો પ્રારંભ બિરસા મુંડા ચોક ખાતેથી થયો હતો, જ્યાં જિલ્લા કલેક્ટર એ.કે. મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા અન્ય અગ્રણીઓએ નંદરાજની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા। દેશભક્તિના ગીતો અને આદિવાસી કલાકારોના નૃત્ય સાથે તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી, કે જેમાં નાગરિકો પણ દેશપ્રેમના રંગે રંગાયા હતા। તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ યાત્રા ગાર્ડન ખાતે પહોંચી સંપન્ન થઈ હતી, જ્યાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રેરણાદાયી યાત્રામાં સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ, નગરપાલિકાના હોદ્દેદારો, શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ, સ્કાઉટ ગાઈડ, મેરા યુવા ભારત, નર્મદાના સ્વયંસેવકો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર ગુજરાતભરની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ ખૂબ ઉત્સાહભેર ઉજવાઈ રહી છે। સર્વે વિદ્યાર્થીઓ, સર્વે અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ચૂંટાયેલા સદસ્યશ્રીઓ બધા જ લોકો આ સ્વતંત્રતા દિવસની ઉજવણીના આ રેલીમાં કાર્યક્રમમાં હાજર રહ્યા અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ભારત પ્રત્યેની જે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય એના માટે સર્વે લોકો ઉત્સાહભેર જ્યારે આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાયા છે, ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાથે આ ભારતનો આ તિરંગો દેશની સાથે સાથે વિશ્વમાં પણ ઊંચો લહેરાતો રહે, એની શાન આન બાન અને શાન આપણે સૌ એની કાયમ રાખીએ એવી જ અભિલાષા સાથે સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।